જગ્યાએ યોગ્ય ઉદાહરણ વડે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ સમજાવો એવું તમને પ્રશ્ન પૂછે, એ પણ 2 માર્કનો છે. બરાબર. સંરક્ષણનો નિયમ યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. એક ઉદાહરણ અહીં આગળ લીધેલું છે આપણે, બરાબર. એક ઊંચાઈ વાળો પાર્ટ લીધેલો છે કે h ઊંચાઈ છે, બરાબર. h ઊંચાઈથી એક પદાર્થને જ્યારે આપણે મુક્ત કરવામાં આવે આ h ઊંચાઈ આપેલી, બરાબર. તો અહીંયા આગળથી જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે v બરાબર અહીંયાથી 0 થી તમે મુક્ત કરો છો. અહીં વચ્ચેના ભાગમાં v બરાબર એની vh છે અને અહીં આગળ એનો અંતિમ વેગ એનો v છે. તો આ 3 બિંદુઓ થયા. તો 3 બિંદુને અનુરૂપ એની ઊર્જા આપણે ગણીએ. તો આ જગ્યાની જે ઊર્જા જે છે એને EH કહીએ. EH જ્યારે લઈશું તો EH બરાબર અહીં આગળ શું લખાશે? mgh થશે, બરાબર. આ જગ્યાએ લખીશું તો EH. તો EH વખતે અહીં આગળ શું હશે? એની ગતિ ઊર્જા વત્તા એની ઊંચાઈના સંદર્ભમાં પણ હશે. તો h ઊંચાઈના સંદર્ભમાં અહીં આગળ થશે mgh એની ઊર્જા, સ્થિતિ ઊર્જા વત્તા એની ગતિ ઊર્જા એ આવશે 1/2 mv², v વેગના સંદર્ભમાં, બરાબર. ચલો એ રીતે અહીંયા આગળ છેલ્લે આવશે ત્યારે એની જોડે ઊંચાઈ 0 થઈ જશે. ઊંચાઈ 0 થશે એટલે આ ટર્મ 0 થઈ જશે. એટલે અહીંયા આવશે તમારી જોડે 1/2 mv², h ના સંદર્ભમાં. ક્લિયર? આ 3 એક્ઝામ્પલ છે. અહીં તમને આ રીતે એક્ઝામ્પલ આપ્યું છે કે h ઊંચાઈ પર તમે x ના સંદર્ભમાં આ રીતે લીધું, x ના સંદર્ભમાં h ઊંચાઈ પર ગયા છો અને આ રીતે એના 3 ભાગ પાડેલા છે. જુઓ, ઉપરની ચર્ચાને વધુ સુંદર બનાવવા માટે ફરી એકવાર આપણે સ્પ્રિંગના ઉદાહરણનો ચર્ચા કરીએ કે દાખલા તરીકે m દળના એક દડાને h ઊંચાઈ પર, અહીંયા આગળથી m દળનો દડો છે અને એને h ઊંચાઈ પર લઈ જવામાં આવે છે. તો એની સ્થિતિ ઊર્જા એ વખતે કેટલી થશે? mgh. હવે એને જ્યારે મુક્ત કરવામાં આવે છે તે વખતે h ઊંચાઈ પર આવે, જ્યારે પાછો આવે ત્યારે એની જોડે સ્થિતિ ઊર્જા વત્તા ગતિ ઊર્જા છે. એ જ્યારે જમીન પર પહોંચશે એ વખતે એની જોડે ફક્ત ગતિ ઊર્જા રહેશે, સ્થિતિ ઊર્જા એની શૂન્ય થઈ જશે, બરાબર. એના અર્થની અંદર હવે અહીંયા આગળ એના કમ્પેરિઝન લેવાના. દાખલા તરીકે આ પહેલી ઊર્જા માટે આપણે લઈએ છે, આને ઇક્વેશન 1 આપો, આ ઇક્વેશનને 2 આપો અને ઇક્વેશનને 3 ઇક્વેશન આપણી જોડે થયા. તો પહેલા નંબરમાં આપણે એવું લઈએ કે આ બે ઇક્વલ કરીએ છીએ, આપણે ઇક્વેટ કરીએ કે EH E0 લઈએ તો શું થશે? જુઓ, mgh જ્યારે એને મુક્ત કરીએ તો ગતિ ઊર્જામાં રૂપાંતર થશે એટલે 1/2 mv² થશે. અહીંથી v તમે કટ કરો છો તો v² twice gh. therefore v બરાબર √2gh. તો આ ઉદાહરણ પણ તમે આ સૂત્ર પરથી લાવી ચૂકેલા. જુઓ, v² - v02 2gh. આ સૂત્ર પરથી આને 0 લઈ લો છો અને આને રૂટ લો છો તો આનો આ જવાબ પાછો આવે. ક્લિયર? આ ફર્સ્ટ એની સાબિતી. સેકન્ડમાં તમને કીધું છે જો તમે EH બરાબર EH લો, સ્મોલ EH સ્મોલ EH. EH ની વેલ્યુ તમારી જોડે છે પાછી mgh. હવે અહીંયા આગળ તમે લખશો mg, અહીં h કેપિટલ હશે, ધ્યાન રાખજો. ચલો, mgh પ્લસ 1/2 mv², બરાબર. બધાથી એમ કટ કરી નાખો. ક્લિયર? બે વડે ગુણી નાખો. twice gh twice gh પ્લસ v² થશે. therefore v² 2g h minus h. અને આનું તમે આ પણ લખી શકો છો અથવા તો આ પણ રાખી શકો. આ પણ એક સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે. તો આ બધું વસ્તુ આપણને શું બતાવે છે? અને ત્રીજાની અંદર તમે જોઈ શકો કે આ સીધે સીધું અહીંયા આગળ શાનું રૂપાંતર બતાવે છે? સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જાનું રૂપાંતર બતાવે છે. તો ત્રણે ત્રણ બાબત પરથી આપણે સ્પષ્ટ કહી શકીએ છીએ કે અહીંયા આગળ જ્યારે ઉપરથી મુક્ત કરવામાં આવે છે ત્યારે કઈ ઊર્જાનું રૂપાંતર થાય છે? સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થાય છે. અને આ રીતે પણ તમે કહી શકો સંરક્ષી બળની અસર હેઠળ યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થાય છે. જો h ઊંચાઈએ ફક્ત સ્થિતિ ઊર્જા આવે છે અને તે h ઊંચાઈએ અમુક અંશે ગતિ ઊર્જામાં રૂપાંતર થાય. આ જગ્યાએ જ્યારે આવશે ત્યારે અમુકમાં ગતિ ઊર્જામાં રૂપાંતર થાય, બધાની જોડે સ્થિતિ ઊર્જા પણ હશે. અને આ સ્થાન પર જ્યારે આવે ત્યારે સંપૂર્ણપણે શામાં? ગતિ ઊર્જામાં રૂપાંતર થાય, બરાબર. છેલ્લે અને જમીન પર પૂર્ણ રીતે ગતિ ઊર્જામાં રૂપાંતર મળે છે. આ રીતે યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ દર્શાવે છે. જોઈ લો આ દાખલો. આ પણ આમાં કોઈ જગ્યાએ સમજ ના પડે તો મને પૂછો, બોલો. છે કોઈ કન્ફ્યુઝન? ચલો જઈએ આગળ. ચલો
હવે એક ઉદાહરણ છે, આ ઉદાહરણ થોડું પ્રેક્ટિકલી પણ વિચારજો કે એક વસ્તુને આપણે લોગો ત્યાં આગળ બનાવીને રાખેલું ને તમારે લેવું પડશે સમજાવવા માટે. ડિમ્પલ નાઈ ને, ચલો જો દાખલા તરીકે આ રૂમાલને હું આમાં ફેરવું છું, બરાબર? તો જ્યારે આ રૂમાલ અહીંયા આગળ આવે ને, જ્યારે તે વખતે અહીં જોજો એનું તણાવબળ શૂન્ય થઈ જાય. આ સ્થાન પર આવે ને જ્યારે ઉપરના સ્થાને, તો તણાવબળ એનું શૂન્ય થઈ જાય. આ વસ્તુ એક યાદ રાખજો, કે દાખલામાં તમને ઉપયોગમાં લેવાનું છે. જો આ વસ્તુને આપણે અહીં ફેરવીએ, દાખલા તરીકે આ વસ્તુનું ફેરવું છે, આમ ફેરવું છે, બરાબર? તો જ્યારે આ ફરતી ફરતી વસ્તુ કઈ આવે, આમ ફરતી ફરતી અહીંયા આગળ જ્યારે આવે ને, જો આ જગ્યાએ સ્ટેડી રહે તો શું થશે? એ નીચેની તરફ ગતિ કરશે. આ જગ્યાએ જો સ્ટેડી થઈ જાય, હું ફેરવું તો વાંધો નથી આવતો, પણ જ્યારે હું તમને એમ કહું કે અહીંયા આગળથી જ્યારે એને અહીં સ્ટેડી રહે તો શું થશે? એ નીચેની તરફ જશે. નીચેની તરફ શા માટે જશે? કારણ કે આમાં તણાવ બળ નહીં હોય. અહીંયા આગળ રહી શકે છે, શા માટે? કારણ કે એની અંદર તણાવ બળ હોય. જ્યારે આ સ્થાને શું હોય? તણાવ બળ એનું શૂન્ય થઈ જાય. ક્લિયર? આ વસ્તુ પ્રેક્ટિકલી મેં તમને સમજાવી. સમજ પડી? હા કે ના? પરિણામ માનસી, નિધિ, માનવ, સમજ પડી જે વસ્તુ સમજાવું છે? ચલો ઉદાહરણ નંબર 6.7. ઉદાહરણ 6.7, બરાબર? શું કહે છે આપણને જુઓ. ચલો એક L લંબાઈની દોરી દળ રહિત દોરી વડે લટકાવેલી છે. M દળના પદાર્થ અહીંયા આગળ લટકાયેલ છે, બરાબર? અહીંથી આ લટકાયેલ છે. આનું દળ M છે, બરાબર? આની લંબાઈ L આપી છે આપણને. ક્લિયર? આ દળ વગરની આ દોરી છે. ઓકે, તો શું કહે છે? તેમને નિમ્ન બિંદુ A પાસે સમસ્થિતિજ વેગ, અહીં એને સમસ્થિતિજ વેગ મળ્યો છે v0, બરાબર? આનું સ્થાન A છે, આ સ્થાન B છે, આ સ્થાન એનું C છે, બરાબર? આ સ્થાન D લઈ લો. ચલો તો હવે શું કહે છે? જેથી તે v જેટલો વેગ ગતિ આપવામાં આવે, જેથી તે ઉર્ધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય છે તથા ફક્ત મહત્તમ ઊંચાઈ વાળા બિંદુ C પાસે ઢીલી પડે છે. આ જગ્યાથી આ જગ્યાએ જ્યારે આવે છે, આમથી અહીંથી આમ ગતિ કરતી કરતી આમ આવશે, તો આ સ્થાને જ્યારે આવે છે ત્યારે એનામાં શું થશે? ઢીલી પડે છે. અહીંયા આગળ દોરી ઢીલી પડે છે. ધેટ મીન્સ કે તણાવ એનું 0 થઈ જશે આ જગ્યાએ, બરાબર? આ જગ્યાએ જ્યારે આવે ત્યારે. ચલો એ વખતે અહીંયા આગળ તો પહેલા પેલું v0 તમારે શોધવાનું છે. બિંદુ B અને C પાસેની ઝડપ શોધવાની છે. B અને C ની ગતિ ઊર્જાનો ગુણોત્તર, બરાબર? B અને C ની ગતિ ઊર્જાનો ગુણોત્તર. તો પહેલા પેલું આપણે v0 શોધવું છે. આ સ્થાન અહીંયા આગળથી આ જગ્યાએ. તો v0 પાસે તમે વિચારો, બરાબર? v0 પાસે અહીંયા આગળ તો યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ, યાંત્રિક ઊર્જા સંરક્ષણ મુજબ શું લખી શકીએ આપણે? E બરાબર ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા લખાય. ચલો E બરાબર આની આગળ ગતિ ઊર્જા, આ જગ્યાની ગતિ ઊર્જા કેટલી થશે? એનું દળ m છે અને v વેગ આપેલો છે, તો અહીંયા આગળ લખશો તમે 1/2 mv0² ને પ્લસ લખશો 0, કારણ કે આ સ્થાન તમારું 0 સ્થાન થયું. અહીંયા આગળ h બરાબર શું છે? 0 છે, માટે mgh = 0, ha. તો આ પહેલું આ 0 થઈ ગયું, એટલે આપણી જોડે ઇક્વેશન શું આવ્યું? E બરાબર 1/2 mv0², આ ઇક્વેશન 1. તથા A પાસે હવે તમે વિચારજો, આ દિશામાં અધો દિશામાં જે બળ લાગે છે એ અધો દિશામાં કયું બળ લાગે છે? mg બળ લાગશે. ઉર્ધ્વ દિશામાં અહીંયા આગળ જે લાગશે તમારું તણાવ બળ લાગશે. આ બંનેનો જે તફાવત હશે એ તમારું કેન્દ્રગામી બળ બનશે, તો જ એ વર્તુળાકાર માર્ગે આમ ગતિ કરશે. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો A પાસે mg - t = mv² v0² upon L, આ સૂત્ર બને. ઇક્વેશન નંબર 2 આપી દો. બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? મને કહો. હેલો, આ બે સૂત્ર મેં લખ્યા, આમાં કોઈ જગ્યાએ કન્ફ્યુઝન તમને? હેલો, ઓકે. હવે જુઓ, હવે C પાસે જ્યારે આપણે જઈશું તો અહીંયા આગળ જુઓ E બરાબર એની જોડે ગતિ ઊર્જા તો છે જ, આની જોડે વેગ એનો લખાય 1/2 mv c² પ્લસ એની સ્થિતિ ઊર્જા. અહીંયા આગળ તો આ 0 હતું, પણ અહીંયા આગળ જશે તે વખતે જુઓ આ અહીંયા આગળથી અહીં પહોંચ્યો તો ટોટલ અંતર તમારું આ કેટલું થયું? એનો વ્યાસ જેટલું થયું, અને વ્યાસ બરાબર શું લખાશે? 2l.
અને 2l એ તમારી s થઈ ગઈ, એનું દળ છે, અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ g લાગે છે, mgh આ જગ્યાએ mgh થશે એટલે mghc લખાય, અને mghc એટલે શું લખાય 1/2 mvc² plus mg into twice l, એટલે તમારું ઇક્વેશન c બિંદુ પાસેનું થઈ જશે શું, જો 1/2 mvc² plus twice mgl, આની ઇક્વેશન નંબર 3 આપો, બરાબર ક્લિયર? હવે જુઓ પણ c પાસે તણાવ બળ શૂન્ય છે માટે તમે આગળ લખી શકો આ સૂત્રનો ઉપયોગ કરીને, બીજા નંબરના સૂત્રનો ઉપયોગ કરીને લખી શકો છો કે mg બરાબર લખાશે mv² v0² upon l થાય, ક્લિયર? ચલો mg બરાબર અહીંયા આગળ શું થઈ ગયું mv0², બરાબર? ચલો તો હવે અહીંયા આગળ આ કિંમત તમે આગળ આની અંદર મૂકી શકો છો mvc² અને mgl અહીંયા આગળ હું લઈ લઉં તો અહીંયા આગળ તમારી જોડે થશે mgl mv², બરાબર? આ ઇક્વેશન આપણને મળે. બોલો કોઈ કન્ફ્યુઝન આમાં? પહેલા અહીંયા આગળ આપણે શું કર્યું, આની સ્થિતિ ઊર્જાના સંદર્ભમાં લીધા, પણ આ જગ્યાએ જ્યારે પહોંચીશું ત્યારે શું થશે, તણાવ બળ અને ગુરુત્વ પ્રવેગ, આ તણાવ બળ તો t તો અહીં 0 થઈ ગયું, તો આ સૂત્રની અંદર જ્યારે આપણે કિંમત મૂકી દઈએ આની તો t બરાબર 0 થઈ જાય, તો mg બરાબર શું લખાશે mv v0² upon l mg લખાશે. હલો ખ્યાલ પડે છે કે નહીં? બીજા નંબરના ઇક્વેશનની અંદરનો ઉપયોગ કરીને તમે જોઈ લો, બીજા નંબરનું ઇક્વેશન તમે ઉપયોગ કરો. હલો આ બીજા નંબરના ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે અહીં લાવી શકીએ ને, આ જગ્યાએ જ્યારે અહીંયા આગળથી તમે અહીંયા આગળ પહોંચ્યા તો એ તણાવ બળ 0 થઈ ગયું, તો આનો ઉપયોગ કરું તો અહીંયા આગળ mv0² ની જગ્યાએ હું c લઈ લઉં upon l કરી દઉં, તો આ તો 0 થઈ ગયું, તો mg બરાબર mv² upon l, તો mv² હા c mvc² upon l, તો અહીંયા આગળ જ્યાં જ્યાં મને આ દેખાશે એ જગ્યાએ હું શું લખી દઈશ mgl લખી દઈશ, તો therefore e બરાબર આ સૂત્રનો ઉપયોગ કરો એટલે અહીંયા આગળ તમારી જોડે હશે mgl, બરાબર? અને બાય 2, આ 2 તો ખરા જ, આની કિંમત તમારી જોડે કેટલી આવી mgl પ્લસ ટ્વાઇસ mgl, 2 દુના 4 ને 5 એટલે તમારી જોડે જવાબ આવી ગયો 5/2 mgl, બરાબર? એટલે e ની વેલ્યુ તમારી જોડે આવી, e ની વેલ્યુ આની અંદર તમે પુટ કરો, બરાબર? આ e બરાબર હવે e બરાબર 5/2 mgl is equal to શું લખીશું 1/2 mv² v0² લેતા, એનું કારણ ઇક્વેશન 1, બરાબર? ઇક્વેશન 1 તો જો 2 બંને સાઈડથી કેન્સલ, એક mm કેન્સલ થઈ જશે, therefore v0² is equal to તમારી જોડે આવી જશે 5gl, therefore v0 બરાબર લખાશે √5gl, આની ઇક્વેશન નંબર આપી દો 4. ચલો પહેલો જવાબ આવ્યો. આનો ઉપયોગ કરીને હવે અહીંયા આગળ આ કિંમતનો ઉપયોગ કરીને આપણે vc લાવીએ, બરાબર? ચલો આટલી સમજ પડી ગઈ? કોઈ કન્ફ્યુઝન હોય તો મને તમે કહી શકો છો. ચલો છે કોઈ કન્ફ્યુઝન? હવે જુઓ, હવે આપણી જોડે ઇક્વેશન કયું છે અહીંયા આગળ છે, બરાબર? e બરાબર હું અહીં કિંમત મૂકી દઉં ઇક્વેશન 3 માં, ઇક્વેશન 3 માં e બરાબર હું મૂકું છું 5/2 mgl લેતા, તો શું થશે 5/2 mgl is equal to સામે અહીં આગળ તમારી જોડે છે 1/2 mvc² plus twice mgl, આ twice mgl આ બાજુ જતા રહે એટલે અહીં આગળ આવશે 5/2 mgl minus twice mgl is equal to 1/2 mv0². 2 દુના 4, 4 માંથી 5 માંથી 4 જશે એટલે 1 જ રહેશે, 1/2 રહેશે, બરાબર? તો જુઓ અહીં આગળ 2 દુના 4, 5 માંથી 4 જશે એટલે mgl/2 is equal to 1/2 mvc², આ c આવશે. ચલો mm અહીં આગળથી કેન્સલ થયો, બરાબર? 2 કેન્સલ થઈ ગયો માટે vc² is equal to gl આવશે, અને આ રૂટ કાઢી લો એટલે આ તમારો c આવી ગયો, આના નંબર 5 આપો. બોલો છે કોઈ કન્ફ્યુઝન? ચલો હવે તમને શું કીધું છે કે બી બિંદુ પાસે, હવે જોજો ફરીવાર પાછું મારે આકૃતિ દોરવી પડશે. આ બી બિંદુ પર જ્યારે તમે આવો, આ અંતર તમારું r છે,
તો આની માટે ઊંચાઈ h બરાબર r થઈ જશે તો E બરાબર સૂત્ર હવે B માટે શું થશે 1/2 mvb² પ્લસ mgr લખાશે અહીં ઉપર જાય તો 2s થાય અહીંયા આગળ ખાલી r જ રહેશે ચલો E ની વેલ્યુ આપણે જાણીએ છીએ 5/2 છે mgl is equal to અહીં l લખાશે લંબાઈ l છે r બરાબર l છે ચલો એટલે અહીં આવશે 1/2 mvb² અને આ બાજુ લેવશો એટલે માઈનસ થશે એટલે -mgl લખાય 2 એકા 2 2 પાંચમાંથી 2 જશે એટલે 3 રહેશે એટલે અહીં તમારી જોડે જવાબ આવશે 3mgl is equal to by 2 is equal to 1/2 mvb² આ mm કટ કરી નાખો 2 કટ કરી નાખો એટલે તમારી જોડે જવાબ થઈ જશે vb is equal to √3gl ક્લિયર આ ઇક્વેશન નંબર આપી દો એને 6 ક્લિયર હવે તમને ગતિ ઊર્જાનો ગુણોત્તર પૂછે છે કાઇનેટિક એનર્જી b વિરુદ્ધ કોનો પૂછે છે કાઇનેટિક એનર્જી c ac ચલો c ની વેલ્યુ આપણે આઈ ત્યાં આગળ કેટલી તો 1/2 mgl/2 ac માટે mgl/2 છે અને અહીંયા આગળ છે તમારી જોડે 3/2 mgl તો અહીંયા આગળ તમે લખશો પહેલા ઉપર b ની કિંમત બરાબર તો b ની કિંમત આપણે મૂકીશું રૂટ નથી લેવાનું અહીંયા kb બરાબર kb કેટલી આપેલી છે આપણને તો 3/2 mgl અને આ આવશે તમારી જોડે mgl 1/2 mgl 2 કેન્સલ થઈ જશે mm કેન્સલ gl કેન્સલ therefore kb upon kc is equal to 3 આવશે જો 3/1 એટલે ક્લિયર જોઈ લો આ દાખલો સરસ દાખલો છે આ પણ પૂછવાની શક્યતા 100% બરાબર ચલો રાખીએ આટલું આજે એટલે ભાઈ રિયાજ આવ્યો કે નહીં પાછો તું હેલો આપણે ખાલી કોણ ગેરહાજર ડિમ્પલ એકલી ગેરહાજર બરાબર ચલો ઓકે મળીએ કાલે